આણંદમાં ગરીબ દર્દીઓને લૂંટતો લાંચિયો ડોક્ટર ઝડપાયો છે. જનરલ હોસ્પિટલમાં ઓપરેશન માટે ડોક્ટર ચિંતન શાહે લાંચ માંગી. મફત ઓપરેશનને બદલે લાંચિયા ડોક્ટરે 6,500 રૂપિયા માંગ્યા. હવે 6,500 રૂપિયાની લાંચ માંગ્યા બાદ 3,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આંગળીના ઓપરેશન માટે 3,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો. એસીબીએ લાંચિયા ડોક્ટર ચિંતન શાહ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 1.5 લાખનું ઇનામી શોલે ગેંગનો આરોપી સકંજામાં આવી ગયો છે. ઉત્તર પ્રદેશના જૌનપુરથી શોલે ગેંગનો આરોપી પકડાયો. આરોપી શોલે સિંહ ઉર્ફે આનંદસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા. ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત 5 ગુનામાં આરોપી વોન્ટેડ હતો. આરોપી ફોન પર ધમકી આપી કરોડોની ખંડણીની માંગ કરતો હતો. ખંડણી ન આપે તો ફાયરિંગ કરી વિડીયો વાયરલ કરી દહેશત ફેલાવતો. આરોપીએ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ પાસે ખંડણી માંગીને ફાયરિંગ કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે આરોપી પર 1.5 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. આરોપી સકંજામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જૌનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જૌનપુરની શોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ શોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે. અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અને ઉત્તર પ્રદેશના જૌનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. સુરતમાં જમીન કૌભાંડમાં